નમસ્કાર મિત્ર, તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ પર। ગરમી તો દિવસે દિવસે વધી રહી છે ને, એવામાં જો કંઈક એવું મળે જે શરીરને ઠંડક આપે, સાથે ટેસ્ટમાં પણ મજેદાર હોય અને દિલને પણ ખુશ કરી દે, તો આજે હું લઈને આવ્યો છું એક ખાસ રોયલ અને ખૂબ જ ટ્રેન્ડિંગ ડ્રિંક મોહબ્બતે શરબત, જેમાં એડ થતું રોજ સિરપ ફક્ત 2 જ વસ્તુમાંથી ઘરે જ તૈયાર કરીશું। તો આ સિરપ એડ કરીને આપણે મોહબ્બતે શરબત તૈયાર કરીશું, જેમાં મળશે ગુલાબની મીઠી સુગંધ, દૂધની ક્રીમી ટેક્સચર અને તરબૂચની ચાટકી। ઘરે એકદમ સરળ રીતે અને ઓછા સમયમાં બની જાય છે। તો તમે પણ આ ગરમીમાં કંઈક નવું અને અલગ ટ્રાય કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે જ છે। ચલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે વાયડી મમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। ગરમીમાં શરીરને ઠંડક આપતું તરબૂચનું શરબત બનાવવા સૌથી પહેલા ગુલાબ રોજ સિરપ બનાવી લઈએ। તેના માટે અહીંયા 2 કપ ગુલાબની પાંખડીઓ લીધી છે। તો હવે પેનમાં 2 ગ્લાસ પાણી એડ કરી તેમાં 2 કપ ગુલાબની પાંખડીઓ એડ કરી દઈએ। હવે લો ગેસની ફ્લેમ પર ગુલાબની પાંખડીઓને બોઇલ કરી લઈએ। હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે બોઇલ થવા દઈએ। આપણે પાનને ત્યાં સુધી બોઇલ કરવાનો છે જ્યાં સુધી ગુલાબની પાંખડીઓ તેનો કલર છોડીને વ્હાઈટ ન થઈ જાય, ત્યાં સુધી તમારે એને ધીમા ગેસની ફ્લેમ પર બોઇલ કરવાની છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગુલાબની પાંખડીઓ સફેદ થઈ ગઈ છે અને પાણીમાં ગુલાબી કલર અને ગુલાબનો ફ્લેવર આવી ગયો છે। તો અહીંયા તમને પાણીને બતાવું તો એકદમ સરસ મજાનું ગુલાબી થઈ ગયું છે, તે શરબત બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે જારાની મદદથી આ રીતે પાન અને પાણીને અલગ કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પાનને પાણીમાંથી અલગ કરી લીધા છે। તો હવે આ જે ગુલાબી પાણી તૈયાર થયું છે તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દેશું। તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાની મદદથી સતત હલાવતા જઈને સારી રીતના બોઇલ કરી લેશું, જેથી પાણી સારી રીતના ઘટ થઈ જાય। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે તેમાં આ સમયે અડધા લીંબુના રસને એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું। લીંબુ નાખવાથી રોઝ સિરપમાં સુગર ક્રિસ્ટલ ન જામી જાય, એટલે કે ખાંડની કણીઓ ન થાય અને રોઝ સિરપ લાંબા સમય માટે સારું રહે છે, એટલા માટે લીંબુ નાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે લીંબુની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો। તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા રોઝ સિરપ પહેલા કરતા ઘટ થઈ ગયું છે। બસ હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો એકદમ બજાર જેવું રોજ સિરપ ઘરે બનાવવું છે ને એકદમ સિમ્પલ। તો હવે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રોજ સિરપને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। કોઈ પણ ફૂડ કલર વગર રોજ સિરપ ઘરે બનાવવું છે ને એકદમ સિમ્પલ। જ્યારે પણ ગરમીમાં ઠંડુ પીવાનું મન થાય ત્યારે બસ દૂધમાં સિરપ એડ કરો અને પીને એન્જોય કરો। પણ અમે આજે મોહબ્બતે શરબત બનાવવાના છીએ, તેના માટે 1 નંગ તરબૂચ લીધું છે। હવે અડધા તરબૂચને આ રીતે રાઉન્ડમાં કટ કરી લઈએ અને આ રીતે ફરી રાઉન્ડમાં કટ કરી તેના છાલના ભાગને કાઢી આ રીતે તરબૂચના નાના ટુકડા કરી લેશું અને આ જ રીતે બીજા તરબૂચને પણ કટ કરીને તૈયાર કરી લેશું। હવે બચેલા તરબૂચના ભાગમાંથી ચમચાની મદદથી અંદરના પલ્પને કાઢી લઈએ। તો છાલના અંદરનો ભાગ જરાક જાડુ રહે એ રીતના અંદરના પલ્પને કાઢી લેવાનો છે। હવે નીકળેલા તરબૂચના ભાગને બાઉલમાં એડ કરી દઈએ અને તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લઈએ। હવે ઝડપથી મોહબ્બતે શરબત બનાવવા તરબૂચમાં બરફ એડ કરી દઈએ, સાથે 4 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરી દઈએ અને 2 થી 3 મોટી ચમચી તૈયાર કરેલા રોઝ સિરપ એડ કરી દેશું અને તેને સારી રીતના મિક્સ કરી લેશું। અહીંયા તમે મીઠાશ માટે રોઝ સિરપને વધુ કે ઓછું કરી શકો છો। બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈને રોઝ સિરપનો કલર એકદમ સરસ આવી ગયો છે। હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા તકમરિયાને થોડા પાણીમાં પલાળી લીધેલા હતા, જેથી તે એકદમ સારી રીતના ફૂલી ગયા છે। તેને એડ કરી સાથે તૈયાર કરેલા તરબૂચના જ્યુસને એડ કરી દઈએ અને ઉપરથી 2 ચમચી કટ કરેલા તરબૂચને એડ કરી મિક્સ કરી લઈએ। તૈયાર છે આપણું ઠંડુ મોહબ્બતે શરબત। ગરમીના દિવસોમાં આવું એક ફ્રેશ અને મીઠું પીણું ખરેખર દિલને શાંતિ આપે છે। મને આશા છે કે તમને આ રેસીપી જરૂર ગમી હશે અને તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં એક લાઈક કમેન્ટ કરી મારા આ વિડીયોને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે।